નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજના જેની માંગ ઘણા લાંબા સમયથી કર્મચારીઓ કરી રહ્યા છે, તેને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. જૂની પેન્શન યોજના ઓપીએસ ફરી લાગુ થશે કે નહીં? કેન્દ્ર સરકારે લોકસભામાં જવાબ પણ આપી દીધો છે. વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારે લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ ફરી શરૂ કરવાની કોઈ યોજના નથી. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર વર્તમાન રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ સાથે જ આગળ વધશે. તો કેન્દ્ર સરકારનો જૂની પેન્શન યોજના પર ખુલાસો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના ઓપીએસ પાછી લાવવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ સરકારે સંસદમાં આ અંગે પોતાની સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી છે. 15 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ એક લેખિત નિવેદનમાં પણ જણાવ્યું હતું કે સરકાર પાસે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. સંસદમાં શું ચર્ચા થઈ તો લોકસભામાં એન્ટોની અમરારામ, ઉત્કર્ષ વર્મા અને ઇમરાન મસૂદ જેવા સાંસદોએ સરકારને પૂછ્યું હતું કે શું તેઓ કર્મચારીઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને ઓપીએસ પર ફરી શરૂ કરવા વિચારી રહ્યા છે. તો આના જવાબમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે જે કર્મચારીઓ નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ આવે છે, તેમના માટે જૂની પદ્ધતિ લાગુ કરવામાં આવશે નહીં. તો ઓપીએસ અને નવી યોજનાઓ વચ્ચેનો જે તફાવત છે તે સમજીએ. તો સરકારી કર્મચારી સંગઠનો ઓપીએસની હિમાયત કરે છે કારણ કે તે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન રૂલ્સ 1972 હેઠળ આવતી હતી, જેમાં કર્મચારીએ પગારમાંથી કોઈ ફાળો આપવો પડતો ન હતો અને નિવૃત્તિ બાદ નિશ્ચિત પેન્શન મળતું હતું. બીજી તરફ હાલની એનપીએસ અને યુપીએસ એ કોન્ટ્રીબ્યુટરી એટલે કે ફાળા આધારિત યોજનાઓ છે, જેમાં કર્મચારી અને સરકાર બંને યોગદાન આપવું પડે છે. તો કર્મચારીનો ફાળો મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા ડીએના 10%, એનપીએસમાં સરકારનો ફાળો મૂળ પગાર અને ડીએના 14%, તો ઓપીએસમાં સરકારનો ફાળો સરકાર કુલ 18.5%, 10% મેચિંગ પ્લસ 8.5% વધારાનો ફાળો આપે છે. તો રાજ્ય સરકારની જે સ્થિતિ છે તે મુજબ જ્યારે કેન્દ્ર સરકાર પોતાના વલણ પર મક્કમ છે, ત્યારે કેટલાક રાજ્યોએ ઓપીએસ તરફ પાછા વળવાનો નિર્ણય લીધો છે. મંત્રીશ્રીએ માહિતી પણ આપી હતી કે રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે પીએફઆરડીએ ને જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2004માં ઓપીએસ નાબૂદ કરીને એનપીએસ લાગુ કર્યું હતું, જે શેરબજાર સાથે સંકળાયેલી યોજના છે. ત્યારબાદ 2009માં તે સામાન્ય નાગરિકો માટે પણ ખોલવામાં આવી હતી. તો હાલના તબક્કે કેન્દ્ર સરકાર યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ દ્વારા કર્મચારીઓને સ્થિરતા આપવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જૂની યોજના પર પરત ફરવાનો ઇનકાર કર્યો છે. ધન્યવાદ.